तो प्यारे की श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 12 चौपाई नंबर 17 આપણે આવ્યા છીએ। चौपाई नंबर 17 આપણે આવ્યા છીએ। तो लो अंधेरी रात की छूटे नहीं क्यों ये कर, देखे निशान बातुन मायने तब पावे दिन आखिर। तो लो अंधेरी रात की छूटे नहीं क्यों ये कर, કે જે અજ્ઞાનતાનો જે આ પડદો છે, આ બ્રહ્માંડની અંદર અજ્ઞાનતાનો જે પડદો છે, કે જે આ છૂટે નહીં ક્यों એ કર, કે આ કદાપી ન છૂટે। જે અજ્ઞાનતાનો પડદો છે આ બ્રહ્માંડની અંદર એ કદાપી ન છૂટે કે છે। તો કેમ ન છૂટે એની પાછળનું કારણ શું છે કે જ્યાં સુધી એમને જાગૃત બુદ્ધિથી કે જ્યાં સુધી તારતમ વાણીથી અથવા જાગૃત બુદ્ધિથી કે જાગૃત બુદ્ધિથી જ્યાં સુધી હવે એના જે રહસ્ય જે છે એના જે બાતુની અર્થ જો સમજ ન પડે, એટલે દેખે નિશાન બાતુન માયને, કે બાતુની રહસ્ય જ્યાં સુધી અમને સમજ ન પડે ત્યાં સુધી આ અજ્ઞાનતા દૂર થાય નહીં। તબ પાવે દિન આખીર, અને જો અજ્ઞાનતા દૂર થઈ ગઈ તો એમને કયામત જે છે એની પહેચાન થઈ જશે, સમજ પડી જશે। આખીર એટલે કે છે ને તબ પાવે દિન આખીર કયો? કયામતનો સમય। દિન આખીર કયો? તો કયામતનો સમય। એની પહેચાન તબ પાવેનો અર્થ એની પહેચાન થઈ જશે। દિન આખીર મીન્સ કયામતની પહેચાન થઈ જશે એમને કયામતની પહેચાન થઈ જશે। તો કયામતની પહેચાન ક્યારે થાય? કે જ્યારે તારતમ વાણીથી આ બાતુની માયના સમજે ત્યારે। કયામતના નિશાનના જે બાતુની માયના છે એ સમજે તો કયામતની પહેચાન થઈ જાય અને અજ્ઞાનતા ઉડી જાય। जो लो किया जाहेरिया मायना ऊपर का, तब लग फना बीच में हुए जिद कर तरफ का। जो लो लिया जाहेरिया, કે જેમણે જાહેરી જે ઉપરના માયના લીધેલા છે, જેમણે આજે દુનિયાવાળા જે છે એ બધા એમણે ઉપરના માયના લીધેલા છે, પોતાનું કરીને બેસી ગયેલા છે, હમારું છે કરી, અને ઉપરના માયના જ દેલા છે। તો શું આવ્યું, શું થયું, પરિણામ શું આવ્યું? કે જે જોલો કિયા જાહેરિયા માયના ઉપર કા, ઉપરના માયના લીધા, એનું જે રહસ્ય છે રહસ્ય સમજ્યા નહીં। અને રહસ્ય કેવી રીતે સમજે? જાગૃત બુદ્ધિ તો હતી નહીં। तब लग फना बीच में हुए जिद कर तर्फ का, तफर का, એટલે કે છે ઉપરના માયના લીધા એમણે, અને ઉપરના માયના લીધા અને લડી ઝઘડીને જુદા જુદા ધર્મોની અંદર વહેંચાઈ ગયા, જુદા જુદા ધર્મોની અંદર। જુદા જુદા ધર્મોની અંદર વહેંચાઈ ગયા। હવે સુંદર સાથ આની અંદર આપણે શું લેવાનું છે? આની અંદર આપણે શું લેવાનું છે? અને તમે અત્યારે જો આપણે લેતા પહેલા જુઓ, અત્યારે પણ તમે જુઓ,
કે ઉપરના અર્થ લઈ અને શું શું થઈ રહ્યું છે કહેવાની જરૂર નથી, તમે જોઈ શકો છો ઉપરના માયના લઈને. તો આની અંદર આપણે શું લેવાનું, મેઇન વસ્તુ આપણે આ છે કે ત્રીજું અને ચોથું ચરણ બહુ મહત્વનું છે આપણા માટે. આપણા માટે ત્રીજું અને ચોથું ચરણ બહુ મહત્વનું છે બ્રહ્મ સૃષ્ટિ માટે. કે તબલગ ફના બીચ મેં, તબલગ ફના બીચ મેં, કે અહીંયા આગળ આપણે છે, અહીંયા આગળ અત્યારે બ્રહ્માંડમાં છે, કશી શુદ્ધ નથી, આપણને કશી સમજ નથી, તો આંધળી દોટ ન મૂકો. આમાંથી આપણે આ લેવાનું છે કે જે જુદા જુદા એ લોકો પોતાની મનમાની કરીને જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા, પણ આપણે અહીંયા બ્રહ્માંડની અંદર છે, શરૂઆત છે આપણી, તો આંધળી દોટ ન મૂકો. એક આનું સરસ ઉદાહરણ આપો. પેલા કે આપણે સમજી લો કે આપણે ઘરે પ્રસંગ છે. હવે પ્રસંગ છે તો પહેલામાં પેલું તો શોપિંગ કરવાનું. લેડીઝ તો પહેલા શોપિંગ કરવાનું હોય કે સાડી, હું કઈ સાડી પહેરીશ. એટલે સાડી શોપિંગ કરવા માટે તમે શું કરી રહ્યા છો? એક જ દુકાનમાં જઈને શોપિંગ કરી આવો છો? ના, તમે 25 જગ્યાએ ફરશો, 25 જગ્યાએ ફરશો. તમારી ચોઈસ જોશો, ચોઈસ પણ તો એનો ભાવ જોશો, કેટલું કેટલું તમે ઝીણી ઝીણી વાતો કેટલી બધી ધ્યાનમાં રાખીને એ શોપિંગ કરી રહ્યા છો. તો અહીંયા આગળ આધ્યાત્મિકની અંદર આપણે આ કેમ નથી કરતા? મેઇન વસ્તુ આ છે કે આપણે અહીંયા કેમ નથી કરતા. એટલે આપણે આ લેવાનું છે કે આપણે ઓંધરી દોટ ન મૂકો. આપણે આમાંથી શું લેવાનું છે કે ઓંધરી દોટ ન મૂકો. આની અંદર બધા સુંદર સાથનું સાંભળો, બધાનું સાંભળો, અને સાંભળી આપણી આત્મા જે સાક્ષી પૂરે એને ગ્રહણ કરો, આપણા દિલને સ્પર્શી જાય એને ગ્રહણ. આની અંદરથી આપણે આ લેવાનું છે. નહીં તો જુદા જુદા ધર્મોની અંદર જેમ બટાઈ ગયા એમ પણ આપણે ગાડેરિયા પ્રવાહની જેમ ચાલીશું. કોઈ આ કહ્યું તો એ રીતે એને પકડ્યું, એ પકડ્યા પછી કોઈ બીજું કહ્યું તો એને છોડીને બીજું પકડ્યું. ન કરો એ. कौल तोड़ जुदे हुए, कौल तोड़ जुदे हुए, तो नारी कहे बहुत तर, लिखा जलसी आग में और कहा कहे इना ऊपर. कौल तोड़ जुदे हुए, જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા, જુદે વેચી ગયા. મોહમ્મદ સાહેબે પોતાના યારોને કહ્યું તું વિશ્વાસ રાખજો તમે. અહીં આગળ મને ઝઘડા ફસાદ દેખાઈ રહી છે, અને તેમ છતાં પણ મોહમ્મદ સાહેબે ચેતવ્યા હતા. તેમ છતાં પણ તમે જુઓ, મોહમ્મદ સાહેબ ગયા પછી 3 યારો છે એ જુદા પડી ગયા. એક અલી એકલો હતો, એ અલીએ પોતાની એ મોહમ્મદ સાહેબની વાતો પર વિશ્વાસ રાખ્યો. ઉસ્માન, અબુબકર અને ઉમર એ 3 જુદા થઈ ગયા. એટલે કે જે કौल तोड़ जुदे हुए, कौल तोड़ जुदे हुए, तो नारी कहे बहुतर, तो नारी कहे बहुतर. જુદા જુદા ફેરકાની અંદર વહેંચી ગયા, જુદા જુદા સંપ્રદાય ઉભા કર્યા, એ બધા નારી ફિરકા કયા છે. હવે જે કોલ પર જે કોલ કર્યો તો અને એ કોલ પર સ્થિર રહે, અડગ રહે, એ નાજી ફિરકો છે. આ નાજી ફિરકો છે. હવે જુદા તો થયા, કોલ કરીને જુદા થયા, તો એનું પરિણામ શું મળ્યું એમને? તો એમનું પરિણામ લીખા જલસી ઓકે, લીખા જલસી આગ મેં, દોજખની આગની અંદર જલશે કે હાય મેં આ શું કર્યું.
लिखा जलसी आग में और कहा करे इन ऊपर आनी पर શું કહી એમ ઉપર કે આની પર શું કહેવાય કે આ ચોપાઈની અંદર આપણે શું લેવાનું છે આ ચોપાઈની અંદર આપણે શું લેવાનું છે તો કોલ તોડ જુદે હુએ કે કોલ તોડ મીન્સ હવે કઈ કયો કોલ છે તો જે ધની જે આપણને કાટમ વાણી મીન્સ આ વાણી જે આપણને કહી રહી છે અને એ પ્રમાણે જો આપણે ન ચાલીએ એટલે કોલ તોડી નાખ્યો ધનીનો અને જુદા થઈ ગયા આ વસ્તુ છે વાણી કે છે એ પ્રમાણે આપણે ન ચાલીએ એટલે કોલ તોડ જુદે હુએ જુદા થયા તો જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા વહેંચાઈ ગયા જુદા થયા તો જુદા જુદા ધર્મોની અંદર વહેંચાઈ ગયા હવે કૃષ્ણ પ્રણામી છે નિદાનંદી છે આ પોતપોતાનું જુદું કરીને બેસી જાય છે ચલો આને છોડો આની અંદર નથી પડવું આપણે વસ્તુ આનું પરિણામ સ્વરૂપ શું છે જુઓ કઈ આગમાં જલવું પડશે હવે દોજકની આગ આપણને ન મળે પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે અને એ જે પશ્ચાતાપની જે અગ્નિ છે પશ્ચાતાપ જે છે એ દોજકની અગ્નિ કરતા પણ ભારે છે પરમધામની અંદર આપણા લેખાજોખા પણ પરમધામની અંદર થવાના છે સુંદર સાહેબ આપણા લેખાજોખા પરમધામની અંદર થવાના છે અને એ સમયે આપણે ધની સામુ જોઈ નહીં શકીએ બ્રહ્મ સૃષ્ટિ સામુ જોઈ નહીં શકીએ તમારી બાજુની અંદર જ બેઠી હશે એ રૂપ અને અહીંયા આગળ એની વિરુદ્ધ આપણે ચાલી રહ્યા છીએ વિચાર 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 આની પર વિચાર કરો એટલે જે પશ્ચાતાપની જે અગ્નિ છે એની અંદર જલવું પડશે એટલે બધાનું સાંભળો કોઈનો અનાદર ન કરો કોઈનો અનાદર ન કરો બધાનું સાંભળો પણ વાણી શું કહે છે એ પ્રમાણે ચાલો ધની જે બતાવેલો માર્ગ છે એ માર્ગ ન છોડો અંદર વિરાજમાન છે એ ખુદ માર્ગ બતાવશે શા માટે આપણે બીજે બધે ભટકીએ વિશ્વાસ રાખો આની પર શું કહેવાનું ચોખ્ખું કહી દીધું આની પર શું કહેવાનું આપણે આ નથી સમજાતું પેલું નથી સમજાતું પેલું નથી સમજાતું પેલું નથી તું સમજી સમજીને શું સમજશો જે સમજવાનું છે એ સમજી લીધું આપણે જે સમજવાનું છે એ સમજી લીધું ધનની પહેચાન થઈ ગઈ ધામની પહેચાન થઈ ગઈ હવે બીજામાં શા માટે પડવાની જરૂર છે જેમ એક ઉદાહરણ આપો સમજાશે કે દીકરીનું લગ્ન છે દીકરીનું લગ્ન હોય તો બધાના બાયોડેટા આપણે જોઈએ છે હવે બાયોડેટા જોયા પછી બાયોડેટા જોયા આપણે હવે બાયોડેટા જોયા પછી એક છોકરાને પસંદ પડ્યો હવે એ પસંદ પડ્યો હવે એની સાથે નક્કી કર્યું હવે નક્કી કર્યા પછી બાયોડેટા ફરી જોશો બીજા બધા છોકરાના આપણે આ કરી રહ્યા છીએ નક્કી થઈ ગયું કે ભાઈ આ બસ આની સાથે લગ્ન કરવું છે હવે એની સાથે લગ્ન કરવું છે તો બીજા બાયોડેટા જોઈશું ખરા આપણે બસ નક્કી કર્યું કે આની સાથે લગ્ન કર્યું છે ચલો એની સાથે લગ્ન કર્યું હવે એની સાથે લગ્ન કર્યા પછી લગ્ન થયું પછી તો શું તો પછી લગ્ન થયા પછી તમે એનો બાયોડેટા જોવા બેસો તો આ વસ્તુ કરી રહ્યા છે કે ધનીની આપણને પહેચાન થઈ ગઈ મારો આત્મનો ધની છે હવે જો આત્મનો ધની હોય તો પછી આ બધાની અંદર શા માટે પડીએ એમના ઈશ્કની અંદર પડો ને જે કરવાનું છે એ નથી કરતા અને જે નથી કરવાનું એ આપણે કરીને બેસી ગયા છે ઈશ્કની અંદર તડબોળ થઈ જાવ લાવો પ્યાર કરો દીદાર હકીકતને હકીકત સમજીને હકીકત દ્વારા હકીકતને છોડવી પડશે તો મારફતમાં જવાશે એ વગર મારફતમાં નહીં જવાય અને જો મારફતની અંદર આપણે ગયા
આનો ડૂબો એક રસ થઈ જાઓ, આપણું અસ્તિત્વ મટી જશે પછી. અને એ સાચી જાગણી છે. ઇલમ અને ઇલમની અંદર ન રહો. અમુક સ્ટેજ પછી ઇલમની અંદર ન રહો. વાણી વિનવે અનુભવાતું, વાણીને વિરામ આપો. हक अर्श बका तब पाइए, हक अर्श बका तब पाइए, जो खुले हक हकीकत, दिन हुए सब देखिए, सूरज उगे मार्फत. हक अर्श बका तब पाइए. ધની અને ધામ આપણને ક્યારે મળે? ધની અને ધામ આપણને ક્યારે મળે? કે જ્યારે એમની પૂરી આપણને પહેચાન થાય ત્યારે. પૂરી પહેચાન થાય ત્યારે. હવે જો પહેચાન થઈ એટલી જરૂરી નથી. પહેચાન પૂરી થઈ ગઈ, હકીકતથી આપણને પૂરી પહેચાન થઈ ગઈ, પણ એ જે પૂરી પહેચાન થઈ ગઈ તો એની પર આપણને ઈશ્ક આવવો જોઈએ. જો આપણને ઈશ્ક ના હોય તો આપણે પહેચાન કરી કેવી રીતે? તમે જો પહેચાન કરી હોય, સમજો કે આપણો દીકરો ખોવાઈ ગયો છે, આપણો દીકરો ખોવાઈ ગયો, ગતો રહ્યો છે ઘરની બહાર. હવે ઘરની બહાર ગતો રહ્યો, હવે 20 વર્ષે 25 વર્ષે તમને ખબર પડે છે તમારો દીકરો અહીં છે, અથવા તમને ખબર નથી પડતી, તમે કંઈક જઈ રહ્યા છો, તમે જઈ રહ્યા છો શહેરની અંદર, અને શહેરની અંદર એક ટોરું હતું, અને ટોરાની અંદર બધા ભેગા થયા. હવે તમે શું કરશો? તમે તમારા કામે જઈ રહ્યા છો, તમને ઈચ્છા થઈ લાવ્યું જો તો ખરી કોણ છે, શું થયું એ. હવે તમે ત્યાં જોવા ગયા તો એક વ્યક્તિ ત્યાં રોડ પર સાઈડ પર પડ્યો હતો. હવે જે પડ્યો હતો તો તમે એને જોયો કે કોણ છે, અને તમે એની નિશાની જોઈ ગયા. તમને ખ્યાલ કે આ તો મારો છોકરો છે. તો પછી શું કરશો? તમે તમારું કામ જે તો એ ચાલુ રાખશો કે બધું કામ પડતું મૂકી અને છોકરાને સારવા માટે લઈ જશો? શું કરશો તમે? તમને સમજ પડી આ તો મારો દીકરો છે, તો તમારો દીકરો છે, તો પછી શું કરશો કે તમે તમારા જે કામ માટે શહેરમાં આવ્યા હતા એ કામ કરશો કે બધું પડતું મૂકી અને તમારા દીકરાની સારવાર કરશો? આ વસ્તુ છે. આપણે અહીંયા બધું જોવા આવ્યા છે, અહીંયા જોવા આવ્યા છે તો જુઓ, પણ જ્યારે આપણને આપણા ધનીની પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ ગઈ, આપણા ઘરની પહેચાન થઈ ગઈ, તો આ બધું પડતું મૂકી અને ધનીના ચરણોની અંદર જાઓ. એ જતા નથી આપણે, આ જતા નથી. તો આપણે શું પહેચાન કરી? પ્રશ્ન આ થાય, જાતે ને જાતે પ્રશ્ન, તો આપણે શું પહેચાન કરી? જો આપણે એમને વળગીએ નહીં તો આપણી પહેચાન કેવી? એટલે આપણે જે કંઈક પહેચાન કરી છે એ ઉપલી પહેચાન કરી છે. આપણે જે પહેચાન કરી છે એ ઉપલી પહેચાન કરી છે, અંતસ્કરણની અંદર લીધેલું છે. જો આ જ વસ્તુ જો દિલમાં લીધી હોત તો બધું જ છૂટી ગયું હોત, બધું છૂટી ગયું હોત અને મારફતની અંદર ડૂબ્યા હોત. એટલે કે જે હક અર્થ બકા તબ પાઈએ, ક્યારે મળે આપણને? જો ખુલે હક હકીકત. હવે જો ખુલે હક હકીકત, એ બધી ખુલી ગઈ, એ બધી આપણા માટે ખુલી ગઈ, આમાં કોઈ સંશય નથી રહ્યો. હવે બધી ખુલી ગઈ, તો આપણને હક ધની મળ્યા, ધામ મળ્યું. પ્રશ્ન જાતે કરો અંદર ભીતર, તો મેં શું લીધું? મેં શું લીધું? મેં કયો માયનો લીધો? ઉપરનો માયનો લીધો કે બાતુની માયનો લીધો? અંદર પ્રશ્ન કરો ભીતર. ભીતરની મુસાફરી છે. ધનીને મેળવવા હશે તો ભીતરની મુસાફરી શરૂ કરો, અને ભીતરની મુસાફરી શરૂ કરીશું તો આપણી આત્મા છે જાગૃત થશે. મીન્સ આત્મદ્રષ્ટિથી આની પર વિચાર કરો. જ્યાં સુધી આત્મદ્રષ્ટિથી વિચાર નહીં કરીએ ત્યાં સુધી બધું ફોક છે. જાહેરી માયના લઈને ન ચાલો. દિન હુએ સબ દેખીએ, દિન હુએ સબ દેખીએ. હવે કયો દિન થયો? દિન હુએ સબ દેખીએ. ફજર થઈ, દિન હુએ મીન્સ ફજર થઈ,
તો એ ક્યાં ફજર થઈ? આપણા દિલની અંદર ફજર. એ સવેરો ક્યાં થયો? તો સવેરો આપણા દિલની અંદર થયો. કયો સવેરો થયો? કે જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા હટી ગઈ. ધણીની સાચી પહેચાન થઈ આપણને. આ તમારા આત્મનો ધણી છે. આ સાચી પહેચાન થઈ. એ દિન હુએ કહેવાય. સાચી પહેચાન થઈ. જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા છૂટી ગઈ, આપણી મટી ગઈ. કે હું જેને વળગી હતી, આ બધું ફોક છે. હું જેને વળગી રહી છું એ બધું આ ફોક છે. મારું અસલ ઘર તો ધામ છે અને મારો અસલ ધણી તો ધણી છે, રાજી મહારાજ છે. અને મારો પરિવાર તો સાચો સુંદર સાથ છે. અને હું કોને વળગી છું? હું વળગી છું કોને? નાના નાના જૂઠા બ્રહ્માંડ બનાયા છે એને હું વળગી રહી છું. અને આ જ્યારે આપણને સમજ પડશે તો દિન હુઆ કહેવાય. આપણને જ્યારે સમજ પડશે ત્યારે. એટલે કે છે દિન હુએ સબ દેખીએ. જો હવે મેરી રૂહ તો આંખે ખોલ, અને એ આંખો ખુલી ગઈ તો આ દિન થયો સમજી લેવું. દિન હુએ સબ દેખીએ, સૂરજ ઉગે મારફત. પછી કયો ઉદય થયો? તો મારફતનો સૂરજ ઉગ્યો. કયો મારફતનો સૂરજ? ધણીના ઈશ્કની અંદર આપણે તડબોળ થઈ ગયા. એ મારફતનો સૂરજ છે. ધણીના ઈશ્કની અંદર તડબોળ થઈ ગયા ત્યારે મારફતનો સૂરજ ઉગે. એ વગર ન ઉગે. ત્યારે પછી ધણીના દીદાર થાય, ધામના દીદાર થાય. હવે આપણે વિચારો કે આપણે ક્યાં ચાલી રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, આપણે કયો માર્ગ છે આપણો? કોઈને કહેવાની જરૂર નથી. આપણે દિલથી અંદર વિચારો કે હું કયા માર્ગે જઈ રહી છું. કેમ હજુ મને ધણી મળ્યા નથી? આટલા વર્ષોથી આપણે આની અંદર ને આની અંદર છીએ, છતાં આપણને ધણી કેમ મળ્યા નથી? અંદર જાતે પ્રશ્ન કરો. તો સમજાશે હું મારી કઈ ભૂલ છે, હું શું કરી રહી છું. થોડુંક કાંતો, પણ બારીક કાંતો. ભલે થોડુંક અંતાય, ભલે 2 દિવસની 2 ચોપાઈ થાય, પણ એને બારીકથી જોવા પ્રયત્ન કરો. બારીક કાંતો પ્રયત્ન કરો. તો આપણી મંજિલે, એક દિવસ આપણી મંજિલે પહોંચી જઈશું. દિન હુએ સબ દેખીએ, સૂરજ ઉગે મારફત. सूरज उग्या मगरब दिलो, होसी जाहिर धाबा जमी से, अजू देखे नहीं दज्जाल को, जो जाहिर हुआ सब में. આનો અર્થ લઈએ, પછી જોઈએ આપણે શું કહેવા માંગે છે તેમ. સૂરજ ઉગ્યા મગરબ દિલો. ક્યાં સૂરજ ઉગ્યો? હવે ક્યાં સુધ્યો? કે મગરબ. હવે મગરબ કોના માટે કહ્યું હતું? મગરબમાં સૂરજ ઉગશે. કે એમના દિલો પર કયો સૂરજ ઉગ્યો? તો અજ્ઞાનતાનો સૂરજ ઉગ્યો. અજ્ઞાનતાનો. અંધકારની અંદર ડૂબી રહ્યા છે. ઉપલા માયના લઈ અને અંધકારની અંદર ડૂબી રહ્યા છે. આનો સૂરજ ઉગેલો છે એમના માટે. એટલે કે સૂરજ ઉગ્યા મગરબ દિલો, હોસી જાહેર દાબા જમી સે. હોસી જાહેર દાબા જમી સે. તો હવે એ અજ્ઞાનતાનો સૂરજ ઉગ્યો તો મનુષ્યની વૃત્તિ કેવી થઈ જશે? અજ્ઞાનતાને કારણે. શરૂઆતની અંદર સાંભળજો, કેમ ત્યાં આગળ આવ્યા? મોહમ્મદ રસૂલ સાહેબ, રસૂલ મોહમ્મદ ત્યાં ક્યાં આવ્યા? કારણ કે ત્યાં આગળ એ પશુ જેવું જીવન જીવતા.
એટલે એમને શરીયત ચલાવી, રસૂલ મોહમ્મદે ત્યાં શરીયત ચલાવી. હવે શરીયત ચલાવી, હવે જો અજ્ઞાનતાનો જો સૂરજ ઉગ્યો હોય તો પછી એમની જેવી વૃત્તિ હતી એ વૃત્તિ ચાલુ થઈ ગઈ. મોહમ્મદ સાહેબ ટેકરી પર ઉભા શું જોતા હતા? ઝઘડા ફસાદ જોતા હતા ને. કેમ જોતા હતા? એની પાછળનું કારણ કે મોહમ્મદ સાહેબે બતાવેલા માર્ગ પર ચાલ્યા નહીં, એટલા માટે આ ફસાદ. અને મોહમ્મદ સાહેબ એટલા માટે કહ્યું કે વિશ્વાસ રાખજો, આની પર વિશ્વાસ રાખીને ચાલજો, પણ ન ચાલ્યા. કોલ તોડ જુદે હુએ, કોલ તોડ જુદે હુએ. એટલે એમને ઝઘડા ફસાદ દેખાતા. અને ઝઘડા ફસાદ દેખાય એની પાછળનું કારણ અજ્ઞાનતાનો સૂરજ ઉગ્યો એટલા માટે. તો જે મનુષ્યની જે વૃત્તિ હતી એ મનુષ્યની વૃત્તિ કેવી થઈ ગઈ? પશુ સમાન જેવી થઈ ગઈ. એટલે કે જે હોશી જાહેર દાબા જમી છે, હોશી જાહેર દાબા જમી છે. મનુષ્યની વૃત્તિ હજુ દેખે નહીં દજ્જાલ કો, હજુ દેખે નહીં દજ્જાલ કો. હજુ પણ દજ્જાલ ક્યાં છે એને જોતા નથી. દજ્જાલ માટે તો શું કરે છે? તલવારો ને ભાલા ને બધું લઈ અને આવશે, તેની સાથે લડી લઈશું, એ જોવા છે. હજુ દજ્જાલ ને જોતા નથી. કેવી રીતે જોઈ શકે? હવે તો જાહેર થઈ જાય. જો જાહેર હુઆ સબ મેં, જો જાહેર હુઆ સબ મેં. અંદર ભીતર જોવો તો આ દજ્જાલનું સ્વરૂપ છે એ જોતા નથી. દજ્જાલનું સ્વરૂપ છે એ જોતા નથી. તો આ જે સૂરજ છે, મગરબનો સૂરજ છે, એ ન ઉગવા દો. આપણા માટે આ સૂરજ છે એ ન ઉગવા દો. હવે તો આપણને તારતમ્ય મળ્યો છે, અને તારતમ્ય મળ્યા પછી જો આ રીતે સૂરજ ઉગે તો શું થાય? વિચારો. કહેવાનો મતલબ તારતમ્ય મળ્યો છે, આ રીતે સૂરજ ઉગે મીન્સ કે તારતમ્ય મળ્યા પછી એ દિલથી એને ગ્રહણ કરવા પ્રયત્ન કરો, આત્મદ્રષ્ટિથી આની પર વિચારવા પ્રયત્ન કરો. અને જો આત્મદ્રષ્ટિથી નહીં વિચારો અને અંતસ્કરણથી વિચારશો, ત્યાં અબલીસ બેઠો છે અને એ અબલીસ દજ્જાલનું સ્વરૂપ છે અને એ આપણને ભરમાઈ દેશે. અને એ અહીંયા કહી રહ્યા છે કે હજુ દેખે નહીં દજ્જાલ કો, હજુ દેખે નહીં દજ્જાલ કો. એ દજ્જાલને આપણે જોતા નથી. અને તેમ છતાં પણ આ સૂરજ ઉગ્યો આપણી અંદર, અને તેમ છતાં પણ આ દજ્જાલને આપણે પહેચાનતા નથી. અને જાણીએ છીએ, આપણે સમજીએ છીએ, છતાં આ બધું જ અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે. એટલે જો દજ્જાલની પહેચાન નથી કરી, હવે દજ્જાલથી બચવું હોય તો દિલથી એને લો. સિમ્પલ. આ જે ધનીના વચનો છે, દિલથી લઈ અને ચાલો. લેકે છે આની પર આત્મદ્રષ્ટિથી તું વિચાર કર, આને આત્મદ્રષ્ટિથી તું જોતું. મેરી રૂહ તો આંખે ખોલ. શા માટે તને કહી રહ્યા છે? આને કારણે કે ત્યાં આગળ તો દજ્જાલ બેઠેલો છે, દજ્જાલનું સ્વરૂપ છે, ત્યાં બેસાડેલો છે. જો જાહેર હુઆ સબ મેં, જો જાહેર હુઆ સબ મેં. તો કોઈ પણ સુંદર સાથ હોય, ને સમજાવવા પ્રયત્ન કરો. ન સમજે તો એમનો માર્ગ ચાલતો હોય, એમને માર્ગ ન રોકો, એમનો માર્ગ ન રોકો કદાચ. પછી ધની પર છોડી દો, એટલે કહેવાનો મતલબ આપણે આપણો કોલ પૂરો કર્યો. લેવો ન લેવો એમની મરજી, લેવું ન લેવું એમની મરજી. પછી છોડી દેવાનું, ધણી પર છોડી દેવાનું. નૂરી ઝંડા મોહમ્મદી ઇમામે
क्या खड़ा हकीकी दिन, क्यों दाखले मिले दिल मिजाजी, दिल दुश्मन तोड़े याकीन। નૂરી ઝંડા ખડા, નૂરી ઝંડા મોહમ્મદ ઇમામે, સ્વામી પ્રાણનાથજીએ આ ઝંડો ખડો કરી દીધો પન્નાજીની અંદર. પછી એનો બીજો અર્થ બતાવું છું, પહેલા જોઈ લો. खड़ा किया हकीकी दिन, खड़ा किया हकीकी दिन. હવે ખડા કિયા હકીકી દિન, તો અહીંયા આગળ સોના દ્વારા સોના દ્વારા કર્યો. તો સ્વામી પ્રાણનાથજી એ તારતમ વાણીથી કે તારતમ વાણી વગર શક્ય નથી, એટલે તારતમ વાણીથી હકીકી દિન ખડા કિયા હકીકી દિન. હવે હકીકી દિન ક્યારે ખડો થાય? હકીકી દિન ક્યારે ખડો થાય? અજ્ઞાનતા ઉડે ત્યારે, અને અજ્ઞાનતા તારતમ વાણી સિવાય નહીં. क्यों दाखले मिले दिल मिजाजी, હવે દિલ મિજાજી જે આમ ખલક છે, એ આમ ખલક કેવી રીતે એને સમજે, કેવી રીતે માને? કારણ કે દિલ મિજા એવા દિલ મિજાજી છે, દિલ હકીકી નથી, દિલ મિજાજી છે. દિલ મિજાજી એટલે આમ ખલક, અને દિલ હકીકી મીન્સ હક્કી બતાવેલી વાત પર ચાલે મોમીનો. દિલ હકીકી. દિલ દુશ્મન તોડે યાકીન, દિલ દુશ્મન તોડે યાકીન. હવે એનો દુશ્મન છે કોણ? આનો દુશ્મન છે કોણ? તો અજાજીલ, જે અબલીસ, જે બેસાડેલો જે છે, આ અબલીસ છે. અને લાનત લાગીને જે અબલીસને બેસાડ્યો છે, કે અજાજીલ જે ફરિશ્તે છે, અજાજીલ ફરિશ્તાને લાનત લાગી તો આખી દુનિયાને લાનત લાગી ગઈ છે. હવે આ લાનતને ખસેડવી હોય, આ જે લાનત છે એને ખસેડવી હોય, દૂર કરવી હોય, તો આ તારતમ વાણીથી દૂર થઈ શકે. એ અબલીસ છે, એ અબલીસ હટે, એ વગર અબલીસ હટે નહીં. હવે આની અંદર બે વસ્તુ બને, કોઈએ યકીન કર્યો, કોઈ અકીન ન કર્યો. હવે જે યકીન કર્યો એ જે સાચા દિલવાળા હોય, સાચા દિલવાળા કહેવાય. કારણ કે ધનીની વાતો પર વિશ્વાસ રાખીને એની પર ચાલ્યા, એટલે યકીન કરીને ચાલ્યા. પેલા દિલ મિજાજી વાળા વિશ્વાસ રાખતા નથી અને પોતાના મનસ્વીપણે ચાલે છે. હવે આ બંનેનો મેર કેવી રીતે થાય? પડે કે મેર? એક ઉત્તરમાં જાય ને એક દક્ષિણમાં જાય, તો પછી બંનેનો મેર પડે ખરો? કેવી રીતે? આને કેવી રીતે કમ્પેરિઝન કરો? અને પાછા જઈ રહ્યા છે ને પાછા કે અમારો માર્ગ સાચો છે, અમારો માર્ગ સાચો છે. હવે આ ચોપાઈને આપણે આપણા પર કેવી રીતે લેવાની એમને બતાવ્યું કે નૂરી ઝંડા મોહમ્મદી ઇમામે કિયા ખડા હકીકી દિન, કિયા ખડા હકીકી દિન. નૂરી ઝંડા, તો નૂરી ઝંડા ક્यों ખડા કર્યા? તો રાજજી મહારાજે જે નૂરી ઝંડા જે છે, એ નૂરી ઝંડા બીજે કઈ ખડા નથી કર્યા, આપણા દિલની અંદર ખડા કરી દીધા. આપણા દિલની અંદર અજ્ઞાનતા હટાવી દીધી. આપણી જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા રૂપી અંધકાર હતો, એ હટાવી દીધો.
અંતસ્કરણ જે લેતા થાય, અંતસ્કરણને નાબૂદ કર્યું, અંતસ્કરણ જો નાબૂદ થાય, અંતસ્કરણ જો નાબૂદ થાય તો શું થાય? તો શું કર્યું કહેવાય આપણે? તો અજાજલને જે લાનત લગી હતી, અને જે લાનત લગી હતી અને જેને કારણે જે અબલીસ બેઠો હતો, એ અબલીસને દૂર કર્યો આપણે. હવે જો એ અબલીસ દૂર થાય, મીન્સ અંતસ્કરણ દૂર થઈ ગયું, વજૂદ ન રહ્યું, તો શું થયું? એ નૂરી ઝંડો ત્યાં ખરો થયો કે ન થયો કહેવાય. અને ત્યાં આગળ ધની બિરાજમાન છે, મેરા અર્શ દિલ મોમિન કરી. અહીં આગળ ધની બિરાજમાન છે, અને એ સાચો માર્ગ છે. આ માર્ગ છે. અને જે દિલ મિજાજી છે, દિલ મિજાજી છે, એ આ ન છોડે, અંતસ્કરણને ન છોડે. હવે કોઈ, તમે વિચાર કરો સુંદર સાહેબ, પછી સાચા દિલવાળો અને જૂઠા દિલવાળો બંને ન મળે. એ રીતે અહીંયા આગળ અંતસ્કરણથી ચાલનારો વ્યક્તિ અને દિલથી ચાલનારો વ્યક્તિ બંનેની અંદર આપ જમીનનો ફેર છે કે નથી? પડે. જુઓ તમે, દિલથી જે ચાલી રહ્યો છે, ધનીની વાતોની અંદર જે ચાલી રહ્યો છે, એમની રહેણી જુઓ, અને અંતસ્કરણથી ચાલી રહ્યો છે એમની રહેણી. મોમિનોની વાત છે, બીજા કોઈની વાત નથી. મોમિનોએ ધનીના વચનો જે લીધા છે, અને ધનીના વચનો લઈ અને દિલની અંદર આ વચનો લીધા છે, તો નૂરી ઝંડો ત્યાં થયેલો છે. અને આના આ જ વચનો અંતસ્કરણથી લીધેલા છે. તો જુઓ, બંનેની રહેણી જુઓ, દિલ મિજાજી અને દિલ હકીકી અહીંયા દેખાશે આપણને. આની અંદરથી આપણે આ લેવાનું છે કે આપણે દિલ હકીકી બનવું છે કે દિલ મિજાજી બનવું છે. હવે દિલ મિજાજી બનવું હોય તો શું થશે? અહીંયા આગળ કે આ જે વસ્તુ જે આપણે છે, ધનીના વચનો, આ વસ્તુ મીન્સ તારતમ વાણી જે છે, એ તારતમ વાણી જો આપણે અંતસ્કરણથી લીધી હશે, તો બુઝરગી આવવાની ને આવવાની, એમાં કોઈ સંશય નથી, કોઈ સંશય નથી. આને ભલે આપણે બધું જ કરતા હોઈએ, પણ બુઝરગી આવે. અને એ જ વચનો જો દિલથી લીધા હોય તો આપણે શું? બસ દુનિયાને જે કંઈ કરવું હોય કરે, આપણે આપણા માર્ગ પર ચાલતા રહીએ, એક રસ થઈ જઈએ, પછી આપણું અસ્તિત્વ રહેતું નથી. એટલે આપણે અને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય, તો એ કયો પડદો છે? વજૂદનો પડદો છે. અને એ વજૂદનો પડદો કયો છે અહીંયા આગળ? તો દિલ મિજાજી. દિલ મિજાજી હટાવી દીધું આપણે, પછી દિલ મિજાજી અને દિલ હકીકી. દિલ મિજાજી હટાવી દીધું તો દિલ હકીકી બની ગયા. વિચાર કરો સુંદર. અબલીસને કેવી રીતે હટાવો? અજાજીલની જે લાનત લગી છે, એ લાનત આપણે કેવી રીતે હટાવવી? આ વાણી આપણને બતાવી રહી છે, આ માર્ગ બતાવી રહી છે. અને આ માર્ગ પર કોઈ ચાલતું નથી. અને જે ચાલ્યા છે એ પરમહંસ થઈ ગયા છે. જે ચાલ્યા છે એ પરમહંસ થઈ ગયા છે. વિચારો, આની પર વિચાર કરો. હવે આ ફરી તમે વાંચો, આની આ ચોપા એટલે સમજાશે કે નૂરી ઝંડો ક્યાં ખડો કર્યો? તો નૂરી ઝંડા મોહમ્મદી ઇમામે કોણે કર્યો? સ્વામી પ્રાણનાથજી, મોહમ્મદી ઇમામે. નૂરી ઝંડા મોહમ્મદી ઇમામે ક્યાં ખડા? હકીકી દીન ક્યાં ખડો કર્યો? આપણા દિલની અંદર ખડો કરે છે. અને આપણા દિલની અંદર ખડો કરે, મેરા અર્શ દિલ મોમિન કરીને ધણી બિરાજમાન થઈ ગયા છે. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. એ હકીકી દિન છે. એ ઝંડો ત્યાં ખડો કર્યો છે ધણીએ. પણ ત્યાં આગળ એ ઝંડા નીચે આપણે જતા નથી, અને અંતસ્કરણથી બધું લઈ રહ્યા છે. ધણીના દીદાર નથી થતા, સમજાતું નથી. કેવી રીતે સમજાય? તારો માર્ગ જ જુદો છે, ત્યાં કેવી રીતે સમજાય? એટલે કે છે ક્યાં દાખલે મિલે દિલ મિજાજી. હવે આપણે અંતસ્કરણથી લેતા હોય તો એ દાખલો મળે ખરો? ધણી આપણને મળે ખરા? ચોપાયો સમજાય ખરી? દિલ દુશ્મન તોડે યાકીના. દિલ દુશ્મન. હવે દિલના દુશ્મન કોણ છે? આપણે આ રીતે લો, દિલના દુશ્મન છે કોણ? અંતસ્કરણ.
એટલે અંતસ્કરણથી લઈશું તો વિશ્વાસ ડગશે. અંતસ્કરણથી લઈશું તો આપણો વિશ્વાસ ડગશે ડગશે ને ડગશે. આમાં કોઈ સંશય નથી. અને આના ઉદાહરણ રૂપી એક ઉદાહરણ બતાવો. એક ઉદાહરણ બતાવો. વાણીનું ઉદાહરણ. સંકાદિક ઋષિઓ હતા. સંકાદિક ઋષિઓને પ્રશ્ન થયો કે મન અને આત્મા એકઠા રહી શકે? આ પ્રશ્ન થયો. આ પ્રશ્ન લઈ અને બ્રહ્માજી પાસે ગયા. આ પ્રશ્ન લઈને બ્રહ્માજી પાસે, બ્રહ્માજીને શુદ્ધ ન પડી એટલે ભગવાનજી પાસે થયા. હવે એ તો અંતર્યામી હતા. એ અંતર્યામી હતા એટલે એમણે શું કર્યું કે બગલાનું રૂપ લઈ લીધું, હંસનું રૂપ લઈ લીધું. જાય છે. સંકાદિક ઋષિએ પહેલા એમને પ્રણામ કર્યા. જોયા તો એમને પ્રણામ કરી લીધા. આત્માએ પહેચાન કરી તો પ્રણામ કર્યા. પણ બીજી જે પલે જે મને એમની પર સંશય કર્યો, મને સંશય કર્યો કે ખરેખર ભગવાનજી છે, ત્યારે ભગવાનજી કહે છે હવે તને સમજ પડી. એ જ વસ્તુ અહીં છે કે દિલ અને અંતસ્કરણ, દિલ અને અંતસ્કરણ એ વાત અહીંયા આગળ આવે છે. વિચારો કે દિલથી લઈશું તો આ વચનો સમજાશે, ધણીની નજદીક થઈશું, અને જો અંતસ્કરણથી રહીશું તો ધણીથી દૂર થતા જઈશું, ધણીથી દૂર થતા જઈશું. કારણ કે મન છે એ આત્મા છે. વિચાર્યો. અંતસ્કરણથી લેવા પ્રયત્ન ન કરો, એને વાગોળો, ચિત્તની અંદર ચોક્કસ કરો. દુનિયાની અંદર જે કંઈક થઈ રહ્યું છે જાહેરી, સાંભળજો, આપણે એને સમજતા નથી, પણ દુનિયાની અંદર જે કંઈક કરી રહ્યા છે આપણે બધા જ, એ ફક્ત એક જ કાર્ય માટે કરી રહ્યા છે કે આપણું મન શાંત થાય એટલા માટે. મન શુદ્ધિના, ચિત્ત શુદ્ધિના બધા કારણો છે. આ બધો જ માર્ગ ચિત્ત શુદ્ધિ માટેનો છે. અને એકવાર આપણું ચિત્ત શુદ્ધ થઈ ગયું, કહીએ જવાની જરૂર નથી, કહીએ જવાની જરૂર નથી. આપણું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે. બહાર ન ભટકો. જે કંઈક કરી રહ્યા છે બહાર, જે કંઈક આપણે કરી રહ્યા છે એ મન શાંત પડે એટલા માટે, ચિત્ત શુદ્ધ થાય એટલા માટે. અને એ ચિત્ત શુદ્ધ થઈ ગયું, મન નમન થઈ ગયું, અને એ સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ. જો આપણે મન નમન થઈ ગયું અને એ સ્થિરતા રહી તો એ સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ. આજ્ઞા ચક્ર આપણું ખુલી ગયું, અને આજ્ઞા ચક્ર ખુલી જાય તો બ્રહ્મ દ્વાર ખુલી ગયું. અને સદગુરુની કૃપા હશે તો ધણીના દીદાર થશે. સદગુરુની કૃપા તો આપણી પર પહેલેથી છે ને છે, આમાં કોઈ સંશય નથી. અને કયા સદગુરુ? સદગુરુ મેરે શ્યામજી, સદગુરુ મેરે શ્યામજી. અને એ આપણને આ માર્ગ બતાવી રહ્યા છે. અવશ્ય થશે મિલાવ, વિશ્વાસ રાખો. અને એ જે પડદો છે, મન નમન થયું એટલે વજૂદનો પડદો આપણે હટાવી દીધો. આ વજૂદ જે છે એ વજૂદનો પડદો હટાવી દીધો. અને એ મન નમન થાય ત્યારે દિલના દ્વાર ખુલે. એ વગર દિલના દ્વાર ન ખુલે. અને ખોલ્યા પછી એની અંદર સ્થિરતા રાખવી પડે. આની અંદર સ્થિરતા રાખવી પડે. એટલે અસ્થિર પ્રજ્ઞા અને સ્થિર પ્રજ્ઞા, અસ્થિર પ્રજ્ઞા અને સ્થિર પ્રજ્ઞા. જે સંકાદીએ કર્યું હતું કે પહેલા આત્માએ પહેચાન કરી તો પ્રણામ કર્યા, અને બીજી જ પલે સંશય થયો મનની અંદર, એ અસ્થિર પ્રજ્ઞા કહેવાય. સ્થિર પ્રજ્ઞા તો ભાઈ આપણને આત્માએ પહેચાન કરી લીધો તો પ્રણામ કર્યા, અને બીજી જ પલે સંશય કર્યો, એ અસ્થિર થઈ ગયા. સંશય થાય તો અસ્થિર પ્રજ્ઞા ઊભી થઈ ગઈ. એટલે સ્થિર પ્રજ્ઞા અને અસ્થિર પ્રજ્ઞા, અને આનું જ્યારે લય થાય અને સ્થિર પ્રજ્ઞા બની જાય
તો આજ્ઞા ચક્ર ખુલી જાય. આજ્ઞા ચક્ર ખુલી જાય. ધનીના દિલમાં જવાનો માર્ગ ધનીના દિલમાં જવાનો માર્ગ પણ એ ક્યાં બિરાજમાન છે? આપણા દિલમાં બિરાજમાન છે. તો આપણા દિલની અંદર જવાનો માર્ગ આ છે. આપણા દિલની અંદર જવાનો માર્ગ આ છે. અને દિલ કયું છે? આ મનુષ્યની અંદર ડાબી બાજુ ધડકે છે એ દિલ નથી. આજ્ઞા ચક્રથી 11 આંગળી દૂર ઉપર જે બ્રહ્મરુદ્ર છે એની અંદર દિલ આવેલું છે અને ત્યાં ધની બિરાજમાન છે. ધની ત્યાં બિરાજમાન છે અને એ આજ્ઞા ચક્ર ખોલવાનું છે. એ દિલની અંદર ઝાંખીને જુઓ અને ત્યાં આગળ જવા નથી દેતો. કારણ કે જે ઉર્જા આવી રહી છે એ ઉર્જા નીચે જઈ રહી છે, ઉપર નથી પ્રયાણ થઈ રહી છે. આની પર વિચાર કરો. એટલે બધું અહીંયા જ છે, બધું અહીંયા જ છે. સમજાશે, એક દિવસ અવશ્ય સમજાશે. સુરબાજત અસરાફીલ, સુરબાજત અસરાફીલ, ક્યાં સુને દિલ કાન બિગર, ઓ તો લે લે માયને બાતું ના નિશાન ધરે કોલા પર. કે જાગૃત બુદ્ધિનો જે ફરિશ્તો છે, અસરાફીલ ફરિશ્તો સૂર ફૂકી રહ્યો છે, પણ જે દિલ મિજાજી વાળા કેવી રીતે લઈ શકે? દિલ મિજાજી વાળા કેવી રીતે લઈ શકે? દિલ હકીકી વાળા એને સમજે અને એને ગ્રહણ કરી રહ્યા છે. હવે દુનિયા વાળાને જે છે, સાંભળજો હવે, ક્યાં સુને દિલ કાન બિગર. દુનિયા વાળાને દિલ નથી, દુનિયા વાળાને કાન નથી, પણ ક્યાં સુને? કારણ કે દિલ મિજાજી છે, બધું બંધ કરીને બેઠેલા છે. અને દિલ અને કાન કોને છે? તો દિલ હકીકી છે, એમને દિલ અને કાન છે. સાંભળજો, આ ઉદાહરણ તમને એનું એ જ બતાવી દઉં, ઉદાહરણ સમજાશે. માતા પિતા છે, માતા કે પિતા બાળકને સલાહ આપી રહ્યા છે, બાળકને કહી રહ્યા છે, તો જે માતા પિતાનું આજ્ઞાનું જે પાલન કરતો હશે એ બધું શાંતિથી સાંભળશે. અને જે માતા પિતાનું સાંભળતો નહીં હોય, વિચારો આ વસ્તુ અહીંયા ચોખ્ખી છે કે નહીં? અમુક કશું કરવાની જરૂર નથી કે માતા પિતાનું આજ્ઞાનું જે પાલન કરતો હશે એ છોકરો બધું સાંભળતો હશે, અને જે પાલન નહીં કરતો હોય એને કશું, એના દિલ અને કાન બંને બંધ છે કે નહીં? શું કહ્યું? કશું નહીં. એ તો બોલ્યા કરે, એમને બોલ કરવાની ટેવ પડી ગઈ છે. એમને તો બોલ કરવાની ટેવ પડી છે, તો બોલ્યા કરે. પણ જે પાલન કરતો હોય એ વચનો પર ચાલે કે ના ચાલે? આ દિલ મિજાજી અને દિલ હકીકી આ છે. એ ક્યાં સાંભળે? કારણ કે એમને તો દિલ અને કાન તો છે નહીં. નાલાયક દીકરો હોય અને દિલ અને કાન ન હોય, પણ જે લાયક દીકરો હોય એને તો હોય કે ન હોય? આ વાત. એટલે ક્યાં સુને દિલ કાન બિગર, ક્યાં સુને દિલ કાન બિગર, ઓ તો લે લે માયને બાતું ના નિશાન ધરે કોલા પર. ઓ તો કોણ? એ આ વાણી કેવી રીતે સાંભળી શકે? પણ અસરાફીલ ફરિશ્તો જે છે, ઓ તો મીન્સ એ તો કે કોણ જાહેર કરી રહ્યું છે? તો અસરાફીલ જાહેર કરી રહ્યું છે. એટલે કે છે ઓ તો લે લે માયને બાતું. અસરાફીલ ફરિશ્તો આ બધી વાતો આપણને બતાવી રહ્યો છે, એમ કે છે. આ બધી જ વાતો, એનું રહસ્ય શું છે એ બધું જ બતાવી રહ્યું છે. નિશાન ધરે કોલ પર, નિશાન ધરે કોલ પર. આખીરના વખતનો જે કોલ છે, કયામતનો સમય છે, એ બધું જ બતાવી રહ્યો છે. કોણ? અસરાફીલ ફરિશ્તો બતાવી રહ્યો છે. પણ દિલ
મિજાજી વાળા કેવી રીતે એને લે અને કેવી રીતે સમજે? એટલે જે સમજ્યા છે એ સમાયા છે, અને જે સમાયા છે એ જ સમજ્યા છે. આ જે કોલને જે સમજ્યા છે, જેમણે દિલથી લીધો છે, એ જ સમાયા છે. પ્રશ્ન થાય એની અંદર, અહીં આગળ આપણે છે કયો? થાય ને પ્રશ્ન? જાતે કરો, આપણી પર જ જાતે કરો, બીજે કોઈને ન પૂછો. જ્યારે આ પ્રશ્ન પોતાના દિલની અંદર દિલ સાથે પૂછો કે આપણે અહીંયા છે કયો? દિલ મિજાજી છે કે દિલ હકીકી છે? ધણીના વચનો અંતસ્કરણથી લઈએ છીએ કે દિલથી લઈએ છીએ? વિચાર, વિચાર, વિચાર. तो कहा रसूले हदीसों में, तो कहा रसूले हदीसों में, सूर देसी पहाड़ उड़ाए, सो पहाड़ जरे जरे जो खाली मीने, फिरे उड़ते न ठहराए. તો રસૂલ સાહેબે આ કહ્યું. હવે કયો પહાડ ઉડાવ્યો? વિચાર કરો, હવે સુંદર સાદ વિચાર કરો, કયો પહાડ ઉડાવી દીધો? જાહેર દ્રષ્ટિએ બધા પહાડ જોવા પાડે, ભાઈ કયો પહાડ ઉડ્યો? કયો પહાડ ઉડ્યો? દિલ મિજાજીનો જે પહાડ હતો એ ઉડાવી દીધો અને દિલ હકીકી કર્યો. અજ્ઞાનતાનો જે પહાડ હતો એ ઉડાવી દીધો. જ્ઞાનનો સબેરો કર્યો, પણ જ્ઞાનનો સબેરો કોના માટે? કે જેમણે આ વચનો દિલથી લીધા છે એમના માટે. જેણે નથી લીધા, આત્મદ્રષ્ટિથી જેણે આ વચનો લીધા છે એમના માટે, પણ જેમણે અંતસ્કરણથી લીધા છે એમના માટે નથી. એ તો દિલ મિજાજી જ છે. કેમ? કે ત્યાં આગળ અબલિસ બિરાજમાન છે, ત્યાં આગળ તમારું વજૂદ ખડું છે. તમારું મીન્સ આપણું વજૂદ ખડું છે. જો અંતસ્કરણથી લઈશું તો આપણું વજૂદ ખડું છે, ખડું છે ને ખડું છે, આમાં કોઈ સંશય નથી. અને ત્યાં આગળ બેઠેલો અબલિસ છે, એ અબલિસ તમને ભરમાઈ મારશે અથવા મહેપણાની અંદર લઈ જશે, કંઈક ને કંઈક ખેંચી જશે. અને બીજી રીતે જોઈએ કે અસરાફીલ ફરિશ્તે જ્યારે આ સૂર ફૂક્યો, અસરાફીલ ફરિશ્તે જ્યારે આ સૂર ફૂક્યો, ત્યારે નારી ફિરકા વાળાઓ, સમજી લેજો, નારી ફિરકા વાળાઓ કે જે પોતાનું જુદા જુદા સંપ્રદાય કરીને બેઠેલા છે. આગળ આવી ગયું ને, કોલ તોડ જુદે હુએ, કોલ તોડ જુદે હુએ તો નારી કહે 72. આની વાત છે. અને આ જે સૂર ફૂક્યો તો એમની જે બધી માન્યતાઓ હતી, માન્યતાઓ બધી જ ચૂરે ચૂરા થઈ ગઈ. એમનો જે અહંકાર હતો એ બધો અહંકાર સમાપ્ત થઈ લેતો. જો લે તો એમનો અહંકાર છે એ અહંકાર બધો સમાપ્ત થઈ જાય, અને ન લે તો દોજખની અગ્નિની અંદર જલશે. ન લે તો એના માટે દોજખ છે, દોજખની અગ્નિની અંદર જલશે. સો પહાડ જરે જરે જો ખાલી મિલે, ફિરે ઉડતે ન ઠહેરાય. કે કહેવાનો મતલબ કે એમનો જે અહંકાર હતો એ અહંકાર એમનો ચૂરે ચૂરા થઈ ગયો. અસરાફીલે સૂર ફૂક્યો. હવે એ તો પછી એમનું મન નિર્મળ થાય કે ન થાય? ચૂરે ચૂરા થયો હોય એના માટે નિર્મળ થાય. હકીકત સમજ્યા પછી હકીકતને ન લે,
સમજ્યા પછી એ સમજ પર ન ચાલે તો એના માટે શું કહીએ કે આપણે એને એવું કહે કે આના જેવો ના સમજ બીજો કોઈ નથી. આના જો समझ समझ के समझियो, समझ समझ के समझियो, ना समझे वो मेरी समझ में ना समझ है. એ આ છે. સમજ પડી, અસરાફીલે સૂર ફૂક્યો અને સમજ પડી અને છતો ન આવે તો એ દોજકની અગ્નિ અંદર જશે અને દોજકની અગ્નિની અંદર જલીને પણ આવતો પડશે જ. આમાં કોઈ છૂટકો નથી. છેવટે આવતો પડવાનું જ છે. फिर उड़ते ना ठहराए. પછી મિટ્ટીને એમના જે વચનો છે ને એ વચનોની કોઈ કિંમત ન રહે. કારણ કે જે જૂઠ હતું, અજ્ઞાનતા હતી અને એ અજ્ઞાનતા સત આગળ ટકે ખરી, જૂઠ સત આગળ ટકે ખરું. એટલે એમના વચનો એટલે કે છે ને કે જમીનના કણોની અંદર જેમ એમના બધા વચનો છે ને એમ બધા ફોક થઈ જાય. કેમ કે હવે તો સૂરજ ઉગી ગયો. હવે એક એનું સરસ ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ સમજો સુંદર. કોઈની ટીકા નથી કરતા, આ ઉદાહરણ સ્વરૂપે કહે છે કે હવે કોઈ આપણને બતાવે, કોઈ સુંદર સાથ આપણને બતાવે, કોઈ સત્સંગ ચાલતો હોય, ચલો સત્સંગ ચાલતો હોય અને સત્સંગની અંદર કઈ કહી રહ્યા હોય તો એ સત્સંગની અંદર કદાચ જૂઠની વાત થઈ હોય, જૂઠની વાત થતી હોય તો આપણી આત્મા માનશે ખરી? એ વચનો સાંભળવાના ગમશે ખરા? જાતે આનો અનુભવ તમે કરો. કંઈક બતાવી રહ્યા છે, આપણને ખબર પડી ગઈ કે પહેચાન થઈ ગઈ, કારણ કે આપણે પહેચાન થઈ ગઈ છે. હવે પહેચાન થઈ ગઈ તો એ વચનો ખોટા છે, પણ ત્યાં આગળ એ વચનો ખોટા એમને ન કહે. જ્યારે કે સ્વામીજી 2 મહિના સુધી બેઠા હતા. ક્યાં આગળ? સ્વામીજી 2 મહિના સુધી એ વચનો સાંભળ્યા. ધૈર્ય રાખો. ક્યાં આગળ બેઠા હતા? હરજી વ્યાસ પાસે, જે દિગ્વિજય પંડિત હતા. દિગ્વિજય પંડિત હતા. એની સાથે 2 મહિના સુધી એક ચિત્તે સાંભળ્યું. એમને શું એમને બધી સમજ ન હતી? પણ 84 લાખ યોજનનો જ્યારે માહોલની વાત થઈ, એક હીરાનો બનેલો છે એની વાત થઈ, ત્યારે સ્વામીજીએ પ્રશ્ન કર્યો. પહેલામાં પહેલો પ્રશ્ન કર્યો. એમના અભિમાનનું જે હતું જ્ઞાનના ચૂરે ચૂરા હરજી વ્યાસ અને એમના શરણોની અંદર આવી ગયા. કેમ કે એમને સમજ પડી કે પારનું જ્ઞાન બતાવનાર બીજું કોઈ નહોતું, પારબ્રહ્મ પરમાત્મા. પણ જો એમણે પોતાનું અંતસ્કરણ ન છોડ્યું હોત તો એ ચૂરે ચૂરા એમના અભિમાનોના ચૂરે. દિગ્વિજય પંડિત હતા, તેમ છતાં તમે જુઓ, હું એકવાર હા કહું તો એને કોઈ ના કહેનાર નથી, અને એકવાર ના કહું તો એને કોઈ હા કહેનાર નથી. આટલું બધું ગર્વ હતું અને એ અભિમાનને એમને ચૂરે ચૂરા. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. સો તો કહ્યા रसूले हदीसों में सूरदेसी पहाड़ उड़ाए, तो पहाड़ जरे जो खाली मीने, फिरे उड़ते ना ठहराए, फिरे उड़ते ना ठहराए.
बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की। श्री सुंदर सा सर्व सुंदर साधना चरणों को कोटान कोट दंड प्रणाम जी।